મિત્રો જે અત્યારે આપણે ખાસ કરી અને ચોમાસું સિઝન ચાલુ થાય છે તો એની અંદર જે બીજ માવજત કે જે બીજમાં પટ આપવાનો હોય છે એના માટે ખાસ દવા છે અને ઓછા ખર્ચની અંદર ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપે છે કે જેની અંદર આપણે જે ફૂગ મૂંડો અને જે એમ કહે છે કે 30 દિવસ પછી મગફળીની અંદર સુકારો આવે છે તો આવા બધા જે રોગો છે એની સામે રક્ષણ આપે છે તો ખાસ એની માહિતીનો વિડીયો છે। નમસ્કાર મિત્રો, એક આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજનો આપણો વિડીયો ખાસ કરીને આગળ જે કીધું કે આ જે મગફળીની અંદર અથવા કપાસની અંદર અથવા કોઈ પણ જે ચોમાસું પાક છે કે એની અંદર બીજ માવજત કે જે આપણે દેશી ભાષામાં કહીએ છીએ કે પટ મારવો કે જે બીજની માવજત કરવાની અને એનાથી ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવે અને એક આપણે જે પ્રોડક્ટ છેલ્લા 3 વર્ષથી વાપરીએ છીએ તો એનું ખૂબ સારામાં સારા રિઝલ્ટો આવે છે કે જે આપણે રિઝલ્ટો પણ ગયા વર્ષના અને જે 2024-25 એ વર્ષના છે તો એ પણ હું તમને બતાવીશ કે જેથી કરી અને તમને સારામાં સારી માહિતી છે મળી જાય। મિત્રો હવે જો સૌથી પહેલાં વાત કરીએ તો ખાસ કરી અને એગ્રીવેલ રિસર્ચ બાયોટેકનું રૂટવેલ આવે છે કે જે બીજ માવજત અને પિયતમાં આપી શકાય। તો ખાસ કરી અને પહેલાં તમે આ જે રૂટવેલ છે એના રિઝલ્ટો જોઈ લ્યો પછી તમને આગળ વાત કરીએ। રામ રામ ખેડૂત મિત્રો તેમજ ડીલર મિત્રો 30/6/2024 વાવણીની મગફળી એકી સાથે વાવેલી એક જ વાવણીથી ખેતર પણ એક જ શેઢે આ રૂટવેલ નું પટ મારેલું ખેતરનું રિઝલ્ટ અને પરિણામ જોવો મિત્રો। અને આ મગફળી તમે જોઈ શકો એમાં રૂટવેલના મગફળીમાં પટના પણ પરિણામ ખૂબ જ સારા અને શક્તિશાળી છોડ સાથે ઝડપી વિકાસ થાય છે। તો દરેક ક્રોપની અંદર આ બંને પ્રોડક્ટના ખૂબ સારા પરિણામ મળે છે મિત્રો। તો ખાસ આ વિડીયો મારફત અભ્યાસ કર્યો ને આપના ખેતર સુધી રૂટવેલ અને ફૂલ બહારને વાપરી અને આપ પણ આવું અડધા પાકની અંદર વાપરી અને ડિપાર્ટમેન્ટ પાડીને લાઈવ રિઝલ્ટ મેળવજો જેથી કરીને આપને આવનારા વર્ષમાં પણ આયોજન કરવાની ખ્યાલ આવે ને અભિપ્રાય મળે। આ કપાસમાં આ બે વસ્તુ ચડાવી એની વાત તો રોનક જ જુદી છે। આવો 75 વીઘાનો કપા ઉભો બરોબર। અને નકર આની પોઝિશન શું હતી વરસાદ ઠાઠીઓ થઈ ગઈ હતી, કાઢી નાખો એવું થઈ ગયું કાઢી નાખ્યું બરાબર। તો આને કેવી રીતે વાપર્યું? આને આપ્યું ડીપમાં એકરે અને આને આપ્યું પંપમાં 60 પાકમાં તમે વાપર્યું આ કપાસમાં બરાબર। અને બીજા પાકમાં તમે રિઝલ્ટ દીધા? બધા પાકમાં વપરાય, ઘઉંમાં વપરાય, કપાસમાં વપરાય અને શેણામાં વપરાય, બધે વપરાય। સરસ। અસરભાઈ, તમે એગ્રીવેલની પ્રોડક્ટ કેટલા સમયથી વપરાવો છો? હું છેલ્લા 3 મહિનાથી 2-3 મહિનાથી હું એગ્રીવેલની આ રૂટવેલ અને ફૂલઝાર બે અપાવડાવું છું અને હવે આ બેના રિઝલ્ટ જોઈ અને આની એક આ એગ્રીવેલ કંપનીની મલ્ટીકીટ કરીને આવે છે એ પણ હું લાવ્યો છું, એ પણ આપણી પાસે અવેલેબલ છે બરાબર। એગ્રીવેલની આ બે રૂટવેલ અને ફૂલબાર છે એ મેં અહીંયા તો આ ભાઈ ત્યાં ભરતભાઈને અમે જોવા આવ્યા છે અને એને બહુ બેસ્ટ અને ભરતભાઈ એટલા રાજી છે, ખુશ છે આ રૂટવેલ અને ફૂલબાર ચડાવ્યા પછી। સરસ મિત્રો, આપણે હંમેશા ફિલ્ડ ઉપરની રિયાલિટી સાથે વાત કરતા હોય કોઈ પણ ખોપાળા ગામની અંદર કપાસ આજની તારીખમાં કેવો છે અને ફૂટ્યો છે અને ખરેખર કપાસની કેવી કન્ડિશન હતી તો ખેડૂત મિત્રને તમે મળી શકો છો ને રૂબરૂ આવી શકો છો। ખોપાળા ગામ ને કાકા? ખોપાળા ગામ। તમારું નામ? ભરતભાઈ મનજીભાઈ અટક ગાબાણી। તો પેલવાડ નો હોય એનાથી વિશેષ ફૂટ્યો છે ને કપાસ? હા અશરફભાઈ? હા આજે 11-12 તારીખ છે। 11 લાસ્ટ મારો પ્રશ્ન છે, આ પ્રોડક્ટ નો જે અનુભવ રહ્યો તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ ને વાપરે અને ખાતરનો ખર્ચ ઘટાડે એમાં શું પરિણામ લઈ શકે? વધુમાં વધુ આનો કરાય ઉપયોગ બરાબર, બાકી ખાતર બાતર કરતા વધુ ઉપયોગ આનો। હમણાં તમે શું કીધું અશરફભાઈ પાસેથી, કેવી રીતે જમીનમાં પેલા ડીએપી સાથે નાખી દેવાનો છે? બરોબર છે, સરસ અશરફભાઈ। વિશેષ તો કાંઈ હવે આપણે ફિલ્ડ નો રિવ્યુ લીધો લીધે અને ખેડૂત બહુ ખુશ છે આ રૂટવેલ અને ફૂલઝાર છાંટવાથી। 75 વીઘાનો કયો તમે, 75 વીઘાનો કપાસ જોવા આવવાનો, એક છોડો વધારે। સરસ, આભાર, ધન્યવાદ। તો મિત્રો તમે જોયું કે આવા સારા રિઝલ્ટો આવે છે। આ તો આપણે મગફળીની અંદર રિઝલ્ટ આવ્યા
પણ અમે તો છેલ્લા 2 થી 3 વર્ષથી અનુભવ કરું છું. આપણે કોઈ કંપની છે નહીં, પણ આપણે ખેતીને અનુભવી અને જે સારી સારી દવાઓ આવે છે એના વિડીયો બનાવીએ છીએ. તો જે કોઈ ખેડૂત મિત્રોને લેવી હોય તો જે આપેલ નંબર છે એમાં સંપર્ક કરી અને વધુ માહિતી પૂછી શકો છો અને ત્યાંથી લઈ શકો છો. મિત્રો, આનું એમ કહીએ તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. અમે છેલ્લા 3 વર્ષથી કીધું કે વાપરીએ જ છીએ અને કોઈ પણ પાકની અંદર આપી શકો છો, શાકભાજીની અંદર આપી શકો છો. એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય, જે આપણે ડિસ્પ્લે નંબર છે એમાં સંપર્ક કરી વધુ માહિતી લઈ શકો છો. તો મિત્રો, આનો ખર્ચ છે એ પણ નોર્મલ છે અને જો આની પ્રાઇસની વાત કરીએ તો 200 રૂપિયાનું 250 ગ્રામ આવે છે. 250 ગ્રામ જે પાવડર ફોર્મમાં આવશે એ તમે 5 મણ જે માંડવીના દાણા હોય એમાં મિક્સ કરી અને આનો ઉપયોગ કરી શકો છો. અને જો તમે ઉપયોગ ન કર્યો હોય અથવા તમારે જો વવાઈ ગયું હોય તો તમે આને પિયતની અંદર અને ડ્રેન્ચિંગ કરીને આપી શકો છો 250 ગ્રામ એકરે. એટલે ખૂબ સારામાં સારી દવા છે અને રિઝલ્ટ આપતી દવા છે. તો જેમ બને એમ આ દવાનો ઉપયોગ કરવો જોઈએ. જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને અન્ય કોઈ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે. એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો, એના માટેનો જો વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.